કરેક્ટ, નેક્સ્ટ સીન. હા લો ગીજુભાઈને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા છે. પપ્પાને ગીજુ કાકા સિરિયસ છે, વેન્ટિલેટર પર છે, વેન્ટિલેટર પર. તો આપણા ગીજુ કાકાનો ફેવરેટ તો આવે છે, બહુ સારું છે. વેન્ટિલેટર પર એટલે આમ ડચું પચું કહેવાય, આમ સેમી ફાઇનલ જેવું. એ ચંપક ઠાઠડી કાઢજે. હજી ઠાઠડી કાઢવાની જરૂર નથી. આપણે ગીજુ મામાને અહીંયા જ ખસેડી લઈએ તો વાપીમાં. અમદાવાદ જઈને સીધો મારો મુદ્દો ઉપાડીશ આ ખાળકુવાનો. મમ્મી ટોયલેટ. બોલો જીએસટી ની ડોલમાં દરિયો લઈને નીકળ્યો છું. અરે બાપ રે, કલ્પેશભાઈ મોડા છે. ઈયોન વેન્ટિલેટર પર ઓ મહારાજ, મારી પૂજા નહીં કરાવવાની. તો કોની વેન્ટિલેટર ની કરવાની હ? વેન્ટિલેટર ની નહીં, ગીજુભાઈ ની કરાવવાની હ. તો વેન્ટિલેટર કોણ હ? અરે બાપુ, તમારી પિક્ચર આવે ને તો પહેલા જ દિવસે મારા મોબાઈલમાં આવી જાય. દાદા દાદા પેટ્રોલ છોડવા માટે આ જગ્યા મળી. અરે પેલી બાજુ ખાડા છે અને બૈરાઓ ઊભા છે, અહીંયા જ કરી જા. બિયર ખાખરા નોન એલ્કોહોલિક અને ખાવાના પીવાના નહીં. સર યાર માલ્યા અને નીરવ ને બધા જતા રહ્યા કરોડોનું કરીને, અને મને જ રોકો જતા રે. હે કરો બાપુજીને બાજુની હોસ્પિટલમાં શિફ્ટ કરો. એ હોસ્પિટલમાં જે ટ્રસ્ટી છે ને આપણા સમાજના. પણ રિસ્કી છે ભાઈ. અરે કાઠિયાવાડી માણસ થઈને 5 મિનિટ શ્વાસ ના રોકી શકે, વાત કરો છો યાર. શિફ્ટિંગ ની વ્યવસ્થા કરો. જો માણસ વેન્ટિલેટર ઉપર હોય તો પાછો ભાનમાં આવી જાય ને. પણ હું કઈ ડરી જાવ નથી ને, એટલે જ પપ્પાને મેં આટલી મોટી હોસ્પિટલમાં રાખ્યા છે. એમની ટ્રીટમેન્ટે કરાવીશ ને આટલી મોટી નવરાત્રીનું આયોજન કરીશ. ના પણ તું મને કહે કે માણસ વધારે ઇમ્પોર્ટન્ટ કે માતા છે? बाबू मोशाय, जिंदगी और मौत ऊपर वाले के हाथ में है. ઉઠો, તમારી પાસે કાલે બપોરે 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. આ છે વેન્ટિલેટર. સંભાળી લેજે ભાઈ, સંભાળી લેજે મારા ગીજુને.